મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈને તો ચૂંટણીને લઈને હવે ફોર્મ ચકાસણી કરાશે। ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા ચૂંટણી કચેરીએ। બપોરે 3 વાગ્યા સુધી ફોર્મની ચકાસણી ચાલશે। 15મી એપ્રિલ ફોર્મ પરત કરવાનો અંતિમ દિવસ। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ચૂંટણીઓ માટે ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી ફોર્મ આજે ચકાસણી થશે। ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકો માટે જે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે તેમની ચકાસણી હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે થઈ રહી છે। આપ દ્રશ્યમાં જુઓ છો તે પ્રકારે તમામ ઉમેદવાર હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે કે જેમની ફોર્મની ચકાસણી થશે, સ્કૂટીની થશે। મહત્વનું છે કે અપક્ષ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મની નોંધણી કરાવી છે, જેની અંદર જે પણ ક્ષતિઓ હોય તેની ચકાસણી થતી હોય છે। જો વધુ ક્ષતિઓ હોય તો ફોર્મ રદ પણ થતું હોય છે। આ ઉપરાંત રાજકીય પક્ષો માટે મેન્ડેટ ફોર્મ સાથે હોવું ફરજિયાત છે અને ડમી ઉમેદવાર કે જેમને રાજકીય પક્ષોએ જ ઉભા રાખ્યા હોય છે પરંતુ મેન્ડેટ નહોતું અપાયું, તેમનું જે મેન્ડેટ નહીં હોય તો તેમના ફોર્મ પણ આજે રદ કરવામાં આવશે। તો ફોર્મ ચકાસણીની પ્રક્રિયા આજે રાજ્યભરની અંદર ચાલી રહી છે, જેમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જેમાં કોઈ પણ ક્ષતિઓ રહી હશે તો તેની પૂર્તતા થશે અથવા તો તેને રદ બાતલ કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ચાલી રહી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।